વાળો કર્યો આળસ અને અજ્ઞાનનો. આ અંધકાર હતો. કયો અંધકાર હતો? અજ્ઞાન રૂપી. અત્યારે અંધારું છે, આવી ગમે એટલી હેલોજન કરો તો દી જેવું અજવાળું ના આપે. એ તો સવારે સૂરજ ઉગે એટલે નવી ખંડમાં અજવાળું થાય. બહારનો સૂર્ય છે, બહારના અંધારાને ભગાડે છે. પણ આપણા ભીતરમાં અજ્ઞાન રૂપી અંધકાર છે. બહારનો સૂર્ય ઉગેલો છે તોય માણસ ધોરા દાડે ભટકાય છે, ખાડામાં પડે છે. કેવા ખાડામાં પડે છે? દારૂના, જુગારના, ચોરીના, ઝારીના, જીવ હિસ્સાના, માંસાહારના, આ બધા ખાડા જ છે. પછી લાલચમાં હલવાય છે. ઓલો કે તું આમ કરતો તને લોટરી લાગશે, ઓલો એનું તળિયું કરીને જતો રહ્યો હોય. થોડા દાડા ખાડામાં પડે છે. હમણાં એક ભાઈ મને આવ્યો, બાપુ મારા ફોનમાં કે ફલાણાએ કીધું તારે 25 લાખ લાગ્યા છે, લઈ જાઓ. કીધું જતું નહીં, આ બધી લાલચ છે. કઈ નહીં વડે તારું. તું કોક સંતનો શંકર ને ક્યાંક ક્ષેત્રે જઈશ ને તારું બધું ધનતરિયા ઝાટક થઈ જશે. કોક દી કોક ભૂવે જો એવું કહે છે ને ક્યાંય દાટેલું છે તો આખું ઘર ખોદવા માંડી જાય. થોડા દાડે ભટકાય છે ને, અજ્ઞાન રૂપી અંધકારમાં પડે છે. ગુરુએ વાળો કર્યો આ બધી આળસ અને અજ્ઞાનનો. અમને નિરોગી કર્યા મારા નાથ. અંદરથી મહારોગ મટી ગયો. મહારોગ કયો છે? વારંવાર જન્મવું, વારંવાર મરવું. આ જન્મ અને મરણનો મહારોગ છે. આ મારા ગુરુએ મટાડી દીધો એક જ રાતમાં. હવે હું જન્મું મરું એવો નથી. હવે મારું આવન જાવન નથી. જન્મે મરી કંઈક બીજું છે, આવે જાય કંઈક બીજું છે. હું કોણ છું એની મને પારખ કરાઈ. અને પેલા મને સાચો મનુષ્ય બનાવ્યો. મનુષ્ય જન્મતા નથી, ગુરુ શરણે જાય પછી જ મનુષ્ય થાય, એ સિવાય થતા નથી. તો એક જન્મ થાય જનેતાની કુંખેથી અને એક જન્મ થાય ગુરુના મુખેથી. જનેતાના કુંખેથી જે દીકરા જન્મે છે એ દારૂ પીવે, જુગાર રમે, ચોરી કરે, જારી કરે, જીવ હિંસા કરે, માંસાહાર કરે, ખોટું કરે. અને ગુરુના મુખેથી જેનો જન્મ થાય છે એ દારૂ ના પીવે, જુગાર ના રમે, ચોરી ના કરે, જારી ના કરે, ખોટું ના કરે, છળ કપટ ખટપટ ના કરે. જો ગુરુના મુખેથી જેનો જન્મ થાય, જનેતાના કુંખેથી જેનો જન્મ થાય છે એ મરીએ જાય છે. ગુરુના મુખેથી જેનો જન્મ થાય છે એ અજર અમર ને અવિનાશી બની જાય છે. મર્યા પછી એ જીવે છે ને એના ડંગ. આ સમાજ કલ્યાણ માટે આ બધા સંતો આવ્યા છે કે આ બધા જીવોને જગાડવી. ઓજો ભગત કહે છે જેના પૂર્વેના પાપ જાગે, દાઢીના ઘરે ડાકલા વાગે. દવાના કરણ દાણા જોવે. હવે જે ઠીકાણે હોસ્પિટલ જવાનું હોય ત્યાં બાધા રાખવા જાય છે. બળિયા બાપા નીકળ્યા છે, મારા ઘેર માતાજી પધાર્યા છે. આવી માતા હોય, બળિયા નામનો રોગ છે, શીતળા નામનો રોગ છે, આની દવા લેવી પડે. આપણે બાધાયું રાખવી છે. સાચી કુળદેવી કઈ? આ જેના અંદરથી આપણી ઉત્પત્તિ થઈ એ આપણી કુળદેવી. અને આપણું કુળ વધારવા આવી છે આપણી કુળ વધુ. આપણી કુળ વધુને મેણા ટોણા બોલવી, માનસિક ત્રાસ આપવી, એ સંસ્કારીના ગર્ભાશયમાં પડે એટલે છોકરા કોઈ દી હારા ના પાકે, ભોફીંડા પાકે. પછી આપણે દશામાં પૂછતા હોય ને, ધૂણવા જતા હોય ને, આવું બધું કરતા હોય, એકી બેકી કરતા હોય તો છોકરા હારા ના પાકે. પછી બેન હોય દશામાં, ભાઈ હોય નશામાં, એના છોકરા ના હોય કશામાં. એક જગ્યાએ એક બેન બહુ ધૂણે. દર રવિવારે માણસો ભેગા થાય, જેમ તમે અહીં સત્સંગમાં આવ્યા છો એ. ઓલો ભાઈ રોજ લાઈનો કરાવે દર રવિવારે, કંટાળી ગયો. એક તેનો ભાઈબંધ આવ્યો અને બધાનો વારો આવી ગયો પગે લાગવાનો. પણ ઓલી ધૂણતી બંધ ના થાય. ધૂણતી ધૂણતી કે હજી એક બાકી છે, હજી એક બાકી છે, હજી એક બાકી છે. એનો ભાઈબંધ કે તું બાકી છે, તું પગે લાગ. પણ કે મારી બાયડી છે એને મારે કેમ પગે લાગવું? અરે પણ આ ધૂણતી બંધ થાય, તું જાને. જીઓ પગે લાગ્યો તમને કે ખમા દીકરા માગ માગ માગી આપું. ધૂણતી ધૂણતી ના ધણીને કે ખમા દીકરા માગ માગ માગે આપો. મારી વસન આપો, બીજું કઈ જોતું નથી. કે ફરશો નહીં કે ના ફરવું, હું દશા બોલું છું. વસન છે, બોલ શું જોતું છે દીકરા? છૂટા છેડા, બીજું કઈ જોતું નથી. તો આવા
જેના પૂર્વેના પાપ જાગે, દાઢીના ઘરમાં ડાકલા વાગે. આવું બધું આપણામાં ના હોવું જોઈએ. આપણા મૂળદાસ બાપા ક્યાંય ડાકલા વગાડવા નથી ગયા, સતી લોયણ નથી ગયા, દેવતણકી બાપા નથી ગયા. આપણે કેમ ડાકલા વગાડવા પડે છે? આપણામાં જ્ઞાન નથી, આપણે કોઈ ગુરુની વાત માનતા નથી, સારા શાસ્ત્રોનો અભ્યાસ નથી અને સારો સત્સંગ નથી સાંભળ્યો. આપણે વાર્તા એવું સાંભળી છે કે ફલાણી જગ્યાએ ફલાણા ભગવાને પરચો પૂર્યો. એવા પરચા આ બને એવું નથી. આ સૂર્ય ઉગે છે આ પરચો નથી, એક બીના અનેક થાય આ પરચો નથી, આવું મોટું શરીર હાલે ચાલે બોલે આ પરચો નથી. આનાથી મોટો કયો પરચો? બીજા પરચા કઈ થાય એવું નથી. તેમાં કીધું કે ભુવા પાખંડી ભેગા થઈને લાગ જોઈને લાકડું ભાગે. કેવું રીતે ભાગે લાગ જોઈને ખબર છે? માણા બિચારો ભેડાઈ ગયો હોય, દેણું થઈ ગયું હોય, 10% વ્યાજ ભરતો હોય, રોગ મટતો ના હોય, લાગ જોયો ભુવાએ અને પૈસે ટકે ખાલી થઈ ગયો. અને પછી ભુવા આવે કે તને આ નડે છે ને ઓલું નડે છે ને એના ઘરની બધી ઇન્કવાયરી કરી લે અને પછી બીજા ભુવન મોકલે કે એને આમ કહેજે એટલે ઓલાને ફિટ થઈ જાય. અમારે આ ઢબુડી એવું કરતી હતી. એની માણસો છે ને બસ સ્ટેન્ડમાં ઉભા રહે ટીંગલા લઈ લઈ અને એના માણસો કે તમે ઢબુડીમાં આવી જાય. તમે કયા ગામથી આવ્યા? અમે કેરાડાથી આવ્યા, અમારે આ દુઃખ છે, અમે ફલાણું ગામ, અમે ફલાણાની દીકરી. આવું કઈ એ ભૂવીને જઈને કહી દે કે ભૂવી ડાયરી લખી લે આજ આનો વારો લેવાનો છે. અને ધૂણતી બોલે કેરાડાથી ફલાણી હંસાબેન આવી છે, એને આ દુઃખ છે. જો માએ ચમત્કાર કર્યો, ખોડા પાથરે પગે લાગે ને ખોડા પાથરે એમના ડાકલા વાગે. હા માં હાસુ. ઓલો પછી ઉકરાટા અવતાર ના લાવે, બહાટે એમ થાય કે આને કંઈક થાય છે, દવાખાને લઈ જવો જોઈએ. ધૂણવું માનસિક બીમારી છે. એવો હુરવીરનો દીકરો હોય બોર્ડર ઉપર ના જતો રહે. આ શું કામ ધતકારીઓ નાખે છે? જમીને ટીકા મારે, તારી છાતીમાં ટીકા મારે, આવું ના કરાય. વિજ્ઞાન યુગ છે, જાગ. પણ નથી જાગતો, ધતકારીઓ નાખે છે. કરંટ આલવા એટલે ખબર પડે, થઈ જાય ધૂણતો બંધ. તરત આમ કરંટ આલો તરત ધૂણતો બંધ થઈ જાય. તો આ બધું ધૂણવું, ધતકારીઓ નાખવી, આ બધું આપણામાં ના હોય. ભૂવો ધૂણતો હોય, આવી મુઠ્ઠી વારવાની, બોલ બોલ માં મારી મુઠ્ઠીમાં શું છે? નહીં કહીએ કે ભલે એ 84 ખાતું પૂછતું હોય ને કહી દે ને તો મારે મારું ગુરુપદ મૂકી દેવાનું. આજથી આટલી હું ગેરંટી આપું છું. મારે મારું ગુરુપદ મૂકી દેવાનું. આ મુઠ્ઠી વારી વિશ્વનો કોઈ ભૂવો કહી દે કે આ મુઠ્ઠીમાં આ છે તો મારે ગુરુપદ મૂકી દેવાનું અને મારે ભૂવો બની જવાનું. આટલી તો હું ગેરંટી લઉં છું. આ મારા પ્રોગ્રામ યુટ્યુબમાં આવે, 300 દેશ સાંભળે છે. તે બધા મૂર્ખા હશે ને મારા ઉપર કેસ ના મૂકી દે બાપુ કેમ આમ કયો છો ભૂવાનું? પણ ખોટું છે, ધતિંગ છે. જગતમાં ભૂત બે ભાડો, જયદેવ બાપા કહે છે. જગતમાં ભૂત બે ભાડો, એક ભૂવો ને બીજો ડાકલા વાળો. મોટા ઘેર હોય મઠ માતાનું જાણે ઘુવડે મૂક્યો માળો. ઘુવડે માળો મૂક્યો હોય. આવડું મોટું મંદિર હોય, અહીંયા ધૂપ ધુમાડા કરતા હોય, બાધાયું રાખતા હોય, માનતાયું રાખતા હોય અને હોનાના ઘરેણા પહેરાયેલા હોય અને બારગામ જ્યાં હોય ચોર વાહીથી ફાંકુરું પાડે ને બધું લઈને જતા રહે. ઓલા ધુમાડે બેઠા છે, હળવડતાય નથી. એટલે આટલા ધૂપ ધુમાડા કર્યા આંધળા થઈને નાખી જવા જોઈએ, હળવડતાય નથી. પણ આમાં થાય કેવું, એક જો હારી કૂતરી લાયા હોય ને ડોબરમેન અને પાડી હોય ને, આખો એરિયો જગાડી દે. એના વેઢલા ઉતારવા નથી આયા, આખો એરિયો જગાડી દે. અવરા અવરી ઝપટું મારે, જગાડે ને તો કોણ મોટું? બીક લાગે છે કહેતા કે કંઈક થશે તો. મેકરણ કે છે, હું નથી કહેતો. મેકરણ દાડો કુળદેવ છે, કૂતરી પલ્લી જટ દઈને જગાડે. ઓલી બેઠી દેવ બોલે નહીં, આ બહેન ભગાડે. ડોબરમેન કૂતરા લાવવા પડે, પોલીસ સ્ટેશનમાં જવું પડે. કૂતરા આવે, બધું ઊંઘે, સહી જગ્યાએ શું થયું છે ઊંઘતા જઈને ડોબરમેન કૂતરા ચોરને પકડીને લાવે છે. કોકે ખૂન કરી નાખ્યું હોય ને ડોબરમેન કૂતરા લાવે કે કઈ જગ્યાએ છે
ઊંઘતા એ ચોરને પકડીને લાવે. તો આ બધી અંધશ્રદ્ધા છે. કઈ કોઈનાથી વડે એમ નથી. જાગવાનો યુગ છે. એટલે માએ કીધું, રસીલા માએ, જાગો વાલા, ઠેઠ વિછિયાથી અહીં જગાડવા આયા આપણાને. આ અંધશ્રદ્ધા અજ્ઞાનમાંથી બહાર નીકળો. પણ સમજણ નો એને સાંટો ના લાગે, એ ભડકીને છેટા ભાગે. આવી વાતો કરવી ને અહીંયા નહીં ઉભા રહે, ભડકીને છેટા ભાગે. ભોજો ભગત કે આને આખો ભવ બગાડ્યો, અને શિખામણ હારી નહીં લાગે. જેના પૂર્વેના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. જો આ બધું બંધ કરવું હોય અને ઘરમાં સુખ શાંતિ મેળવવી હોય તો ગુરુ કે એમ કરવું પડે. તો આવો તમે પણ સુખી થશો. તો કોઈ દી ઉતરે નહીં. હજાર અમરને અવિનાશી સીટ છે. તો હવે થોડોક સત્સંગ કરીએ. આ નિસ્વાર્થ ભાવે જે કાંઈ આપણે અહીં ચાલે છે એ કોઈ લોક ડાયરો નથી. એક આપણું જીવન પરિવર્તન કરવા માટે છે કે બે જીવ જાગે, એનું જીવન સુખેથી જીવે, એના બાલ બચ્ચા સુખી થાય, એનું જીવન ધોરણ ઊંચું જાય. એટલે આપણે આ ભજન કરવામાં આવે છે. કોઈના ખોટા વ્યસનો હોય તો એમાંથી છૂટી જાય, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળે, સાચા ભગવાનની ઓળખ કરે. જાણવા હોય તો આવજો બેની, તમને જણાવી દઉં તમે કોણ છો, ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના. તો આ રહસ્યને જાણવાનું છે. અને આ રહસ્ય સદગુરુ સિવાય કોઈ ના જણાવે. કે એક સદગુરુનું પદ છે કે ત્યાં બધા શાસ્ત્રો ટૂંકા પડે છે. વેદ થકે, વાણી થકે શંકરને શેષ, ગીતા કો જા ગમ નહીં, વહાં મેરે સદગુરુ કા ઉપદેશ. બધાય શાસ્ત્રો બાદ કરીને પછી સદગુરુ મહારાજ જ્ઞાન આપે છે. તમામ શાસ્ત્રો બાદ કરી કેનું જ્ઞાન આપે છે? નિજનું. નિજ કહેતા પોતાનું. આ કાયામાં બોલી હું કોણ છું, આ પદાર્થ બોલતો નથી, માઇક બોલતો કે નથી આ બોડી બોલતી. બોલણહાર કોણ છે? સંત તમે કરો ને વિચાર, જ્ઞાની તમે કરો ને વિચાર. આ બોલણહાર ક્યાં વસે? નહીં ને તત્વ, કોઈ તત્વ નથી. નહીં ને તાર, ના જોવાય રૂપ એનું, ના આવે એનો પાર, અક્ષરમય નથી આવતું. એવું શું છે? એ રહસ્ય સદગુરુ સમજાવે છે. એ જે આના ઘડનારાને પરખો કે એને બનાવ્યો પવન ચરખો. રવિરામ મહાત્મા પ્રશ્ન કરે છે. પણ આપણને હુજ નથી પડવી. રાગતાલ ઉપર લડવી છે, ગાવી છે. પણ આનો વિચાર જો કર્યો હોય તો જીવ પાછો વળે. આ ચરખો ઘડનાર ભગવાન કોણ અને કેવો? એને કઈ હાથ પગ છે? હાથ નહીં, પાવ નહીં, રૂપ નહીં, રેખા. એ આપે આપ સવાયો. વારી વારણા એ અખંડા ધણીને ઓળખો. પણ અહીંયા સુધી પહોંચવા માટે સદગુરુની સહાય લેવી પડે છે. આ વ્યાપક પરમાત્મા કેવો છે? વ્યાપક. ઈ વ્યાપક પરમાત્માને જેમ વ્યાપકમાં સૂર્ય પથરાયેલો છે, પૃથ્વીમાં વ્યાપક પાણી પડ્યું છે, પણ હાથમાં આવે નહીં. મોઢું માંડો તો ધૂળ હાથમાં આવે, પાણી હાથમાં આવે નહીં. તો શું કરવું પડે? બોરિંગ મૂકવું પડે ને. વ્યાપક છે પણ એને પ્રગટ કરવું છે તો બોરિંગનું માધ્યમ જોશે. એમ વ્યાપક પરમાત્મા છે, અણુ અણુમાં વ્યાપ્ત છે. કોઈ જગ્યા નથી ખાલી. આવો આસમાન, આવી ધરતી, આ નવગ્રહ, આ બધા એમાં આવી ગયા. બધું એમાં હમાઈ ગયું. આ કેવડો મોટો પરમાત્મા છે. આવો વ્યાપક પરમાત્માને જો જાણવો હોય તો કેન્દ્રિત સદગુરુ છે માધ્યમ. એ વ્યાપક પરમાત્માની કિરણ સદગુરુ એના હૃદય ઉપર પાડે છે. અને સદગુરુના હૃદયના ઝરૂખામાં બેઠો ઈ ચોથો રામ આનંદ કરી રહ્યો છે. અને સદગુરુ મહારાજ ઉપદેશ દ્વારા એ ટીલી તમારી ઉપર પાડે છે, સીધી આગ લગાડે છે, ડાયરેક્ટ. વચ્ચે કોઈ લફરા નહીં. બધા લફરા બાદ કરી એક દીવો પડે છે. આ બધા ઓલવાઈ ગયેલા છે. એ જે દીવાને પ્રગટ થવું હોય તો મૂળ દીવાનું ધ્યાન કરવાથી પ્રગટ નહીં થાય. મૂળ દીવાનું સ્મરણ કરવાથી પ્રગટ નહીં થાય. મૂળ દીવાના ગુણગાન ગાવાથી પ્રગટ નહીં થાય. પ્રગટ થવું હોય તો શું કરવું પડે? નજીક આવવું પડે. નજીક આવવું પડે ને. નજીક આવતા 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 ભોડે ભોડું વડે ને ત્યારે જ્યોત છલાંગ મારે છે.
મૂળ દીવામાંથી કાંઈ ઓછું નથી થતું અને પેલામાં કાંઈ વધી નથી જતું ને એક દીવાથી 1000 દીવા પ્રગટી જાય છે ને કે ના પ્રગટે, પણ ભોડે ભોડું અડે તો ને નજીક આવવું પડે ને. સીમાડે બેઠા હોય તો મેળ આવે નહીં. તો આ ભક્તિ છે સુરવીરની, મરજીવાની. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો કામ જો. પ્રથમ પેલું મસ્તક મૂકી વર્તું લેવું નામ જો. તન મન ધન અને શીશ જ્યારે સાધક સમર્પણ કરે છે ત્યારે આની શાન એને મળે છે. પણ કેને મળે? આવો કોઈક મરજીવો હોય. એક રાતમાં તો ખાલી લગ્ન થાય. શું થાય? એક તમારા જેવી દીકરી હશે ભોળી, પૈણીને હારે જઈ, હાહુમાં તો ખાટલે બેઠા હતા, ઓર્ડર કરે, બહુ આમ કરી નાખો, બહુ આમ કરી નાખો, બહુ આમ કરી નાખો, બહુ આમ કરી નાખો, કચરો વાળી નાખો. બહુ કે એમાં આ હાહુનું પધારું, કાંઈ કરવાનું જ નહીં, ઓર્ડર જ કરવાનો. મને આપો ને તમારું પદ. હાહુ એ કીધું કે બહુ ભોળી છે, આને ખબર પડતી નથી, આને ખબર પડતી નથી. હાઉ માં છે ભંડારાની ચાવી આપી દીધી, બધી તિજોરીની. એટલે આજથી તું હાઉ, હવે મને જવાબ દે, તું ક્યાંની હાઉ? મારી હાઉ, મારા દીકરાની હાઉ, તારા હારાની હાઉ? હાઉ ક્યાંની? ઓલી હક્કા થઈ ગઈ. થવાતું નથી. દશા આવે છે હાઉની. ક્યારે આવે? એક રાતમાં ના આવે. આ કે એક રાતમાં આવે હાવ બનાય. તમારા જેવી દીકરીઓ કુંવારી હોય, કન્યાની દશાઈ. કન્યાની દશાઈ એટલે એના માંગા આયા, એને ગોતવા ના જવું પડે. માંગા આયા પછી લગ્ન થયા, લગ્ન થઈને હારે જઈ 2-4 વર્ષ સહવાસ થયો ધણિયાણીનો, અને એકદમ સહવાસ થતા ગર્ભ રહ્યો અને એમાંથી બાળકનો જન્મ થયો. એ બાળક મોટું થયું, એના લગ્ન થયા, એના ઘરે વહુ આવી, તાણ હાવ થવાય ને. કેટલી તપસ્યામાંથી બહાર નીકળે તાણ હાવ થવાય. આજથી એક રાતમાં હું ગુરુનો ગુરુ થઈ ગયો. આવું જ્ઞાન તું લાયો ક્યાંથી? ડબ્બો બોલે ને, ડબિયું બોલે ને, રૂમાલ બોલે ને, ગાંડો થઈ ગયો છે. ગુરુનો ગુરુ હું, તું આ જ્ઞાન લાયો ક્યાંથી? રેણી વગરનું, રેણી વગરનું કોઈ દી જ્ઞાન ટકે નહીં. એ જ્ઞાન કોણ એવું કહે ખબર છે? જેને કાંઈ કરવું નથી ને. ભક્તિમાં 4 ખ આવે, પેલું જ ખવડાવવાનું. ઓલમને કોઈ ખવડાવવું નથી, બારોબાર ઠેલા લઈને મેળાવડા કરવા છે. ખવડાવવાનું આવ્યું પેલું જ, પછી ખંભવાનું આવ્યું, પછી ખવટાવવાનું આવ્યું, પછી ખપી જવાનું આવ્યું ગુરુના નામ ઉપર. એનું કામ છે. ત્યારે ગુરુની દશા અંદર આવે છે, સંતની દશા પ્રગટ થાય. આ સંતને સંતપણા નથી મફતમાં મળતા. એમ એક રાતના બોધમાં જો બધા સંત બની જતા હોય તો ભારત સોની કી ચીડિયા થઈ જાય. આટલો ભ્રષ્ટાચાર રહે નહીં. રે કોઈ દી ના રહે ભ્રષ્ટાચાર. ગાંઠનો વધ્યો. જેટલા પંથ વધ્યા એટલો ભ્રષ્ટાચાર વધ્યો, જેટલા ગુરુ વધ્યા એટલો ભ્રષ્ટાચાર વધ્યો. શું કામ? સાચું કહેવા વાળા કોઈ છે નહીં, બધા પાખંડને પૂજે છે. એટલે જયદેવ બાપા કે હે જુદા મલકમાં જાવું હવે મારે, આવા પાપીઓમાં નથી રે પૂજાવું પ્રભુ કે મારે. જુદા મલકમાં જાવું. શું કામ? આયા ભ્રષ્ટાચાર ને કોમવદ જોયા મારા, મનના કારણ બતાવું. ભ્રષ્ટાચાર ને કોમવદ જોયા મારા, મનના કારણ બતાવું. ધર્મ ગુરુ એવા જોયા તું તારા, એને ખોટા બોલીને હવે ખાવું પ્રભુ કે મારે. જુદા મલકમાં સપનું આવ્યું, ભગવાન જાય છે ભારત છોડી વિદેશમાં.
બધા દોડતા હતા ભગવાનને રોકવા, ભગવાન ઉભા રહ્યો જશો નહીં, ભગવાન ઉભા રહ્યો જશો નહીં. ભેગો હુઈ દોડ્યો, ઠોહમ ઠોહાઈ થઈ. ભગવાન માથે લમણે હાથ કરીને બેઠા છે. ભગવાન કે કોઈ અવાજ ના કરશો, સાંભળો મારી વાત. મારે જવાનું કારણ શું છે ભારત છોડીને ખબર છે? અહીં ભ્રષ્ટાચારને કોંગવા જોયા. ભ્રષ્ટાચાર હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, દૂધમાં પાણી ઠોકતા જાય. માનવ મને માનવ જેવો બનાવે, મારી સકડી પ્રભુતા લજાવે. માનવ મને માનવ જેવો બનાવે. નાનકડું એવું બાળક જાણીને મને પારણીએ પોઠાડે. ભૂખ મને લાગે નહીં તો એ આ પાખંડીઓ મને મોટા મોટા થાળ ધરાવે. હવે હું કંટાળી ગયો છું. માનવ મને માનવ જેવો બનાવે. અહીંયા નકરો ભ્રષ્ટાચાર ને કોમવાદ જોયું. જ્યાં કોમવાદનો ભૂત ધૂણે છે ત્યાં લોહીની નદીઓ હાલે છે. નાના નાના બાળકોને રેંસી નાખે છે, બેન દીકરીઓને મારી નાખે છે. થાય છે ને આવું આપણે જોવી છે ને. કોમવાદ આ કેના હિસાબે થાય છે? કોમવાદ પંડિતો અને પુરોહિતો અને ધર્મગુરુઓના હિસાબે. સદગુરુ જોડે જોડે એનું નામ ધર્મ, તોડે એનું નામ અધર્મ. સદગુરુ કેવી રીતે જોડે? કબીર કુવા એક હે, આ પનિયારી હે અનેક, પાત્ર પનિયારી में भेद है, पानी सब में एक. પાણી ભરવા વાળી કોઈ બેન છે, કોઈ દીકરી છે, કોઈ ડોસી છે. બેડું કોઈને પાસે સ્ટીલનું છે, પિત્તળનું છે, માટીનું છે, પણ પાણી બધામાં એક છે. એમ બોલે બોલાવે સબ ઘટમાં બોલે, જ્યાં જોઉં અહીંયા હરખો. આ દેવડ દેવડમાં કરે હુંકારા, એને પારખ થઈને તમે પરખો. જો સદગુરુ મહારાજ જોડવાની વાત કરે છે, ધર્મગુરુ તોડવાની વાત કરે છે. શું કામ? ધર્મગુરુના પંથ નોખા, ધર્મગુરુના ભગવાન નોખા, ધર્મગુરુની કંઠી નોખી, ધર્મગુરુના ચાંદલાઈ નોખા, આચાર્યના ઉભાટીલા, મહાદેવની આડ, સ્વામિનારાયણના ચાંદલા, વૈષ્ણવની ફાઈડ. લોકોએ માની લીધું કે ચાંદલા કરવા એ જ ભક્તિ છે. તો ભગવાન જ ભૂલ્યો ને. ચાંદલા હોતો જન્મ થવો જોઈએ, તો ભગવાન ભૂલ્યો. આ ચાંદલા ચોડીને જો આપણે ભગત બનવાની ખોટ પૂરી પાડવી છે, આ તો પાખંડ છે. આવું નથી કીધું સંતોએ. ભગવાનના ભાગલા ના હોય, ભગવાનના ટુકડા ના હોય, ભગવાનના નામ ઉપર વાદ વિવાદ ના હોય. આ વાદ વિવાદ કોણ ઊભું કરે છે? ધર્મગુરુઓ. સદગુરુની દ્રષ્ટિમાં તો ધર્મના વાડા નથી. એ સત્યની મંજિલે પહોંચવા માટે આડું આવતું બધું અસત્ય બાદ કરવું પડે. આડું આવતું તમામ અસત્ય બાદ કરે ત્યારે એ સત્યની મંજિલે પહોંચાય. અને જે સત્ય છે એ જ પરમેશ્વર છે. સત્ય છે એ જ પરમેશ્વર છે. એટલે ભગવાન બુદ્ધે એને સત્યમેવ જયતે કીધું. રામાપીરે કીધું સત્ય હોકર ઈ સતમાં માલો, સતની સદા સવાઈ. બાળના શરણે સિદ્ધ રામદેવ બોલ્યા, સત્યની આગળ નથી બીજું કાંઈ. તો એવું સત્ય શું છે એને જાણી લેવાનું આવ્યું. શું આપણે નાત જાતમાં માનવી સત્ય છે? ધર્મ સંપ્રદાયમાં માનવી સત્ય છે? ઊંચ નીચના ભેદભાવમાં માનવી સત્ય છે? આ બધું અસત્ય છે. આ શરીર સત્ય છે? નાશવંત છે. મન સત્ય છે નહીં, એ પરિવર્તનશીલ છે. સત્ય એક તમારો આત્મા છે, એને જાણી લેવાનું કીધું સંતોએ. પણ સાચા સદગુરુ એ જણાવે. એટલે સદગુરુનો મહિમા છે, ધર્મગુરુનો નહીં. આપણે જે કાંઈ મહિમા કરીએ છીએ એ સદગુરુનો છે. સદગુરુને પહેલા તો આશ્રમ નથી હોતો, પહેલી નિશાની એ. સદગુરુને મંદિર નથી હોતું, પહેલી નિશાની એ. સદગુરુને મંદિર અને આશ્રમ ના હોય. અહીં કડવો ભગત પણ કઈ ગયા, મંદિરો બાંધીને માયા વધારી લઈ જશે જમરાજા. કડવો ભગત કે આવા પાખંડીને ઊંડા દાટીને માથે મૂકજો મોટા પાણા. આ જગતમાં પાખંડ વાળા પૂજાણા, સાચા જતી સતી હમતાણા. આ જગતમાં પાખંડ વાળા પૂજાણા. એ સત્યની મંજિલે પહોંચવામાં, ભક્તિ કરવામાં ખાલી આવરણો છોડવાના છે. આ આવરણો મનમાં વળગેલા છે, તનમાં નહીં. મનને ભગત બનાવવાનું છે, તનને નહીં. મનવો ન રંગ્યો બાવા તે રંગ્યો કપડો, જગતને છેતરવા હાટું. સીતાનું હરણ કરવું તું કયા વેહે કર્યું?
હાવ સાચું બોલવાનું. હા, ગૌતમ ઋષિના પત્ની અહલ્યા ઉપર બળાત્કાર કયા વેશે કર્યો? હા, હું શાસ્ત્ર કે કહું છું, હું નથી કહેતો. બરાબર થાય છે ને આવું. સતી અંશુએ એનું તપ છોડવા કયો વેહ લીધો? હા, જો જગતને છેતરવા હાટું. મનોવન રેંગ્યો બાવા રેંગ્યો કપડો, દાઢી વધારીને બાવો બન્યો પોપડો. મનોવન રેંગ્યો બાવા રેંગ્યો કપડો. જંગલમાં જઈને જોગી પંચ ધૂણી તાપ્યો. આખા શરીરને તાપીને જોગીએ કામને બાળ્યો. કામને બાળીને જોગી બન્યો હિજરો. આજ કબીર જયંતિ છે એટલે હું આ બોલું છું. કબીરનું ભજન છે. કબીર કે છે કામને બાળીને જોગી બન્યો હિજડો. એકેય વાતનો નારિયો ખોખું થઈ ગયું. આ આંબાએ, દરેક આંબા અત્યારે કેરીની સિઝન છે, બધા કેરીઓ ખાય છે, બધી કેરીઓ ગોટલા છે ને, એ ગોટલા આંબાએ શું કામ પેદા કર્યા છે? એનું સમરણ કરવા, એનું ધ્યાન કરવા, એનું જપ કરવા, તપ કરવા? ના, આંબાને ઈ છે આશા કે મારા ગોટલા મારા કરતા હવાયા થાય, હવાયો ઉતારો આપે. અફસોસ, આંબાને અફસોસ થયો. કઈક ગોટલા ધ્યાન ધરવા માંડી ગયા, કઈક જપ કરવા માંડી ગયા, કઈક તપ કરવા માંડી ગયા, કઈક ગુણગાન ગાવા માંડી ગયા, અને કઈક ગોટલાના ટ્રેક્ટર હેઠે આવી ફોદે ફોદા બોલી ગયા, કઈક ગોટલા તડકામાં પડીને એનું સત્વ બળી ગયું, ખોખા જેવા થઈ ગયા, અને કઈક ગોટલાનો બેનુએ મુખવાસ બનાવ્યો અને વધ્યા ઘટ્યા ઉકેડામાં નાખ્યા. ઉકેડામાં નાખ્યા, ત્યાં લાલ ચોર ગરજા કાઢ્યા. આખા ગામવાળાને એમ થયું કે આંબો થશે ભાઈ. લાલ ચોર ઓલાની જીમ ગરજા કાઢ્યા કે આ થશે આંબો. બાપા, ઉકેડાની ગરમી ઝાઝી, આંબાનું ગજુ નાનું બળી ગયો. ઉકેડો એટલે આવરણો. આ નાત જાત મોટો ઉકેડો છે. જબલગ નાતા નાત જાત કા તબલગ ભક્તિ ન હોય. ભક્તિ કરે કોક સુરવીર, જાતિ વરણ કુળ અને ખોય. ચાદર લેવાથી સંત નથી બનાતું. આ તો એક પંથના એજન્ટ થયા. ઈ પંથનું હેન્ડલિંગ કરવા માટે. શું કરવા માટે? હેન્ડલિંગ કરવા માટે. કેનું? પંથનું. ધર્મ એક જ હોય, સત્ય સનાતન, અનાદિનો છે. આ અનાદિનો ધર્મ કોક સાચા સદગુરુ સમજાવે. અહીંયા પંથ હતા એ થઈ ગયા બધાય પૂરા. નવધાય નામ મિટાયો, દસમ દિશા આવી દિલ ભીતર એકમાં અનેક સમાયો. હાથ કે નિરાતવાળા, પણ અંદર તો હોડી હરકતી હોય, જ્વાળામુખી. નિરાંત ક્યાને કહેવાય? અંદરની નિરાંત કરાવે આવા જયદેવ બાપા જેવા. અમેરિકા, આફ્રિકા, કેનેડા, કેન્યા, નાઇરોબી અંગ્રેજોને જ્ઞાન આપી દીધું. આપણે આપણા ઘરમાં નથી આપતા, ફૂલેન ફરવી છે કે હું ગુરુ, હું અધિકારી, હું ચાદરધારી. બાપુ ઘરમાં અંજવાળું કરી નથી એકતા છે ના ગુરુ. આ ભારતમાં હિન્દુ રહેશે, મુસલમાન રહેશે, શીખ રહેશે, પારસી રહેશે, શું એ તમને ગુરુ તરીકે સ્વીકારે છે? એમને ખબર નથી, ભૂખે નથી જાણતું કે ગુરુ છે. સંતને તો આખી દુનિયા માને, સંતને બધા વંદન કરે, સંતની વાત બધા સ્વીકારે, કોઈ એનો અનાદર ના કરે. એનું નામ સાચા સંત. એ સત્યનો ઉપાસક હોય. તો આવી દશાઓ ભીતરમાં ક્યારે આવે કે ભીતરમાંથી તમામ આવરણો બળી જાય અને આવો કોઈ ધગધગતો અંગાર જેવો સદગુરુ આપણાને મળે અને એના સાનિધ્યમાં જવી. ધગધગતો અંગારો મોટો ભડકો થતો હોય, એ ભડકાની અંદર ગમે લાકડા નાખવી તો દેવતા બની જાય ને. પછી ખાખરો હોય, ખીચડો હોય, બાબર હોય કે બોયડી હોય, જેવો અગ્નિમાં જીવો એ ભેગો જ એની જાત જલી જાય ને પછી દેવતા થયો. એમ લાકડાની જાત જલી જાય પછી દેવતા થાય. એમાં જીવની જાત જલી જાય ને પછી સંતની દિશા આવે છે. પણ આવા સંતના સાનિધ્યમાં રહેવું પડે. એટલે કીધું ગુરુ કુંભાર હે
શિશ કુંભ હે, ઘડી ઘડી કાઢે ખોટ, અંદરથી રાખે હથેળીને ઉપરથી દે ટપલાની ચોટ. ગુરુને અંદરથી પ્રેમ જ હોય છે. ગુરુ કોઈનું ખરાબ ના કરે, પણ એને સુધારવા હાટું ટપલા મારે છે. પણ આ રહ્યો એ પાછો પડે છે કે મને ગુરુએ આમ કીધું. એ કારણ શું થાય છે કહું? કુંભાર નિભાડામાં ભઠ્ઠામાં નાખી દીધા માટલા, પણ જે માટલામાં ઠૈડ રહી ગયું ને, ઠૈડ, અને પાકીને બહાર નીકળી ગયું. પછી કુંભાર કે લાવો ટપલું આનું ઠૈડ કાઢવું છે. ઠામુકો ઘડો જાય પણ એનો ઠૈડ મૂકે નહીં, એનો ઠૈડ ના મૂકે. ગુરુને મૂકી દે પણ ઠૈડ મૂકે નહીં. મને આમ કીધું, હજી તારું મન ઊભું છે એટલે તને દુઃખ લાગે છે. ભોય હુંવારું ભૂખે મારું તનીએ પાડી દઉં ખાલ. એટલો કરતા જો મારું નામ ના મૂકે ને તો એને હું કરું ન્યાલ. સંતને સંતપણારે મનવા, નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. આ ભરી બજારે કોઈ વેચાણા, આ કલ્પિત કથાયું નથી. વેચાઈ ગયા કોઈ તેલ કડામાં તળતા, ઘરની નારીઓને દાનમાં દેતા, દિલડા જરીએ નહીં ડરતા. આ કથાયું નથી, હકીકત બની જઈ આપણા દેશની. છોકરા ખાંડીને ખબરાઈ દીધા. શેખને સમજ જેવી જગમાં નહીં જોડી, સંતોને જમાડ્યા જેને પ્રાણ છોડી. આ તો ઘરના ત્રણ મકાન હોય તો કોઈ દી સંતને બોલાવાના નહીં, ચાની અડારી નહીં પાવાની કે હું સમજ્યો. તને આ કેવો ગુરુ ભટકાણા તું સમજ્યો? તન પકે ધર્મના પેટો, શરીર પકે નહીં સેવા, ભુવન પકે નહીં સંત પધાર્યા ઠામ શુભના એવા. આને એક રાતનો બોધ લઈને રિએક્શન આવ્યું, કાંઈ કરવાનું નહીં. ભલામણા કાંઈ નહીં કરવાનું એટલે તારા દાખલા વગાડવાના જ જવું, તારે દોરા ધાગા નથી કરવા, તારે દારૂ જુગાર ચોરી જારી જેવી હિંસા નથી કરવી, બરાબર? તારે જાત્રાયું નથી કરવી. પણ આ ગુરુનો મહિમા તો ચલાવવો પડે મૂર્ખ. આદિ અનાદિ કાળથી ચાલતો આવે છે આ મહિમા. સંતો વેચાઈ ગયા ગુરુને ખાતર. રોકડીઓ કે મારા શરીરની ચામડી ઉતારીને એની મોજડી સીવડાવું, એની ઉપર હોનેરી રંગ ચડાવું, મારા ગુરુને પહેરાવું. આવડો મહિમા ગુરુનો છે. એટલે આ મહિમાને ટકાવજો વાલા સંતો. કરોડે એકાદો જ નીકળે અને એની જય બોલાય છે. તો આપણે સાચું ભજન કરવાનું છે. એ ભજનનો કંઈક આવવો જોઈએ, નકા આખી રાતના ઉજાગરા ખોટા પડે. તો આવી નિષ્ઠા રાખજો. નિરાંત કે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું. આવો મારા સદગુરુ જયદેવ બાપાનો મહિમા છે. મારો નહીં, કેનો? મારા સદગુરુ જયદેવ બાપાનો. જે ઘાટેથી મેં પાણી પીધું છે એનો ગુણ હું કેમ ભૂલું? હું હરણીને ગુરુ મારો પારથી, મારી દીધા હવે સદગુરુના બાણ. હવે ઘાયલ થઈને હાલું ગોમતી, કોઈની લવ નહીં હોત. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ગુરુ સિવાય બીજું કાંઈ નજરમાં આવતું નથી. તારા સંગે બીજો હરિજન થાય તો તું હરિજન હાચો. તારા સંગનો જો બીજાને રંગ નથી લાગતો, તું હરિજન સો કાચો. વ્યામમાં નહીં રહેવાનું પણ ભગત છું. એમ એક ખાટો આંબલીનો કાતરો હોય ને, મદારીની મોરલી બંધ કરી નાખે છે ને, ખાલી આંબલીનો કાતરો. તો સત્સંગમાં કેટલો પાવર હોવો જોઈએ? આધી શાકી તો સિર કટે, આખી કહા સમાય. રતિભર કટમાં સંસરે, અમર લોક લઈ જાય. આવો ગુરુમુખીમાં પાવર આવવો જોઈએ. આ તો આપણામાં કેવો પાવર સડી ગયો ખબર છે? ફોની હતો ફોની. દુકાન ખોલીને ફોનું રોવા માંડ્યું પટારામાં. ફોની કે હે ફોના તું રોવેશ કેમ? કે બાપુ મને રોવું ઈમ આવે છે. રોજ મારી ઉપર કાનસના ગહરકા પડે છે, રોજ કાનસના ગહરકા પડે છે, રોજ કાનસના ગહરકા પડે છે. ફોની કે તું ગાંડું થામાં, તારા ગહરકા એની ઉપર પડે છે, એના તારી ઉપર નથી પડતા. તારા લોઢા, તારા હોનાના ગહરકા લોઢા ઉપર પડી જાય છે, પણ એ લોઢાના તારી ઉપર નથી પડતા. એટલે રોઈશ નહીં. એમ આપણા લીટેડા બીજા ઉપર પડી જવા જોઈએ, પણ બીજાના આપણી ઉપર પાડીને નહીં આવવાના. આ તો બીજાના પાડીને આવી છે. રોજ આ એ થાય છે. એટલે જ્ઞાન નથી થતું. કોકના લીટેડા પાડીને આવે છે, તમારો પડી જવો જોઈએ સામે તો હાજુ.
આવો સંતનો મહિમા છે. આવો ચલાવજો ભલા, હિંમત ના હારતા. કાં તો તલકોરા ભલા, કાં તો ઘાણીએ પીલાઈને ખાવજો. હદ કસરિયા પછી એકેય કુરના નહીં રહે, નહીં ઉડી એક નહીં હાલી એક. ખપી જવાનું ગુરુના નામ પર. છેલ્લો અવતાર છે, કાલ શ્વાસ પૂરો થઈ જશે, કેને ખબર છે. એટલે આવો મહિમા ચલાવજો. હવે આપણે રાજેશભાઈના જોડે એક મિત્ર આવ્યા છે, વિજયભાઈ ચૌહાણ ખાસ મિત્ર છે, એ આપણને વાણીનો લાભ આપે. પછી રાજેશભાઈનો ભાવ છે કે મારે ભેરવી કરવી છે, તો એ ભલે ભેરવી કરતા હોય. તો હવે આપણે પ્રકાશભાઈને વિનંતી કરવી, બે વાણીનો લાભ આપે. બોલો સદગુરુ